હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગલકાનો નવો નાસ્તો। તો આ રીતે આપણે ગલકા લીધા છે। તો ગલકાને આપણે આ રીતે બે બાજુથી કટ કરી લઈશું અને એની આપણે પતલી છાલ ઉતારી લઈશું। આ એક એવો નાસ્તો છે જે બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ અને બાળકોને જેને ગલકા નથી ભાવતા એને પણ ખબર નહીં પડે કે આપણે આ ગલકાનો નાસ્તો બનાવ્યો છે। તો તમે બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ગલકાને આપણે છીણી લઈશું। એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે। અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે અને એક વાટકી ભરીને મેં લીધો છે બાજરીનો લોટ। આપણે અંદર કોથમીર નાખી દઈશું અને એક ચમચી ભરીને આપણે ધાણા જીરું નાખવાનું છે। અડધી ચમચી આપણે હળદર નાખીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે। અડધી ચમચી આપણે જીરું નાખીશું અને એનાથી અડધું આપણે અજમો લેવાનો છે। અહીંયા મેં આદું લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે, એ પણ આપણે અંદર નાખી દેવાની છે। આમાં તમારે લીલા મરચાં ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અમે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। બધું આપણે મિક્સ કરી લઈશું અને પાણીથી લોટ નથી બાંધવાનો, ગલકાના અંદરના પાણીથી જ આપણે લોટ બંધાઈ જશે એટલા માટે। તો લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે લોટ બાંધી લઈશું। હવે આપણે એના નાના લુવા બનાવી લેવાના છે। નાના આ રીતે આપણે લુવા બનાવીશું અને વચ્ચેથી આપણે એને દબાવીને આ રીતનો શેપ આપી દઈશું। ઉપર આપણે તલ ચોંટાડી દેવાના છે અને આપણે આ રીતે દબાવી લઈશું। બધા લુવા આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે। તો આ રીતે આપણે તૈયાર કરી લીધા છે। તો મેં અહીંયા ગેસ ઉપર તેલ મૂકી દીધું છે ગરમ કરવા। તો આપણે મીડિયમ લો ફ્લેમ પર જ બધા તળવાના છે અને હલકો બ્રાઉન રંગ પકડાય ત્યાં સુધી આપણે તળી લઈશું। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે। તો બીજા વડા પણ આપણે આ રીતે તળી લઈશું। તો તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો તમે એને દહીં સાથે, ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો। તમે એકવાર જરૂરથી બનાવશો। તો તમે જોઈ શકો છો આપણે તોડીને જોઈ લઈશું, એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે। મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મારી નવી વિડીયો જોવા માટે તમને નોટિફિકેશન મળતા રહે એટલા માટે।